નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 8 આપણે બરાબર સમજી ગયા. એમાં આવતા સૂત્રો એમાં જે ખ્યાલો છે એ આપણે સારી રીતે સમજી લીધા છે. હવે આપણે થોડાક એના ઉપરના નીટ અને જી ઉપરના આપણે દાખલા લઈશું. મિત્રો શરૂઆત કરીએ તો એક આપણે અહીંયા રકમ લખી છે એની રકમ વાંચીએ છીએ. જો બે વસ્તુઓ વચ્ચેના r જેટલા અંતરે તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ 1/r ના સમપ્રમાણમાં હોય તો r ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં તે વસ્તુની કક્ષીય ઝડપ, આપણે કક્ષીય ઝડપ કોને કીધી હતી કે જ્યારે કોઈ કેન્દ્રમાં કોઈ વસ્તુ આપણે વિચારીએ અને એની આજુબાજુ એક નિશ્ચિત અંતરે એ પોતાનું ભ્રમણ કરતો કોઈ પદાર્થ આપણને જોવા મળે તો એ પદાર્થનો જે વેગ છે એ વેગને આપણે કક્ષીય ઝડપ કહીશું, રેખીય ઝડપ કહીશું અને એ આપણે ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે એવા 4 વિકલ્પોમાંથી આપણે શોધવાનું છે. મિત્રો બે પદાર્થો છે. ધારો કે આ પહેલો પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું છે? r. દળ આપણને કહ્યું નથી, બંને વચ્ચેનું ખાલી અંતરના સંપર્કમાં જ આપણે અહીંયા દાખલો ગણવાનો છે કક્ષીય ઝડપ. કાં તો 1 નંબરનો કણ જે છે આમ 2 નંબરની આજુબાજુ ફરે તો પણ એની ત્રિજ્યા r થાય. 2 નંબરનો જે કણ છે 2 નંબરની વસ્તુ કીધી છે એ વસ્તુ આમ 1 નંબરની આજુબાજુ આપણે ફરતો જાય તો પણ એની ત્રિજ્યા r થશે. તો આપણે આ બંને માટે અહીંયા આ પ્રમાણે કક્ષીય ઝડપ શોધવી છે. પહેલું તો રકમમાં જુઓ, તેમની વચ્ચે r જેટલા અંતરે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એટલે આપણે કહીશું ગુરુત્વાકર્ષણ બળ, જેને આપણે સંકેતમાં F કહીએ છીએ, એ કોના સમપ્રમાણમાં છે? જુઓ 1/r ના સમપ્રમાણમાં, એટલે ચલે છે 1/r. માટે આપણે કહી શકીએ કે F બરાબર, હવે ચલનનો સંકેત દૂર કરવો હોય તો આપણે k મૂકીએ છીએ, k ભાગ્યા r. તો આપણને બળનું સૂત્ર, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું મળ્યું? F બરાબર k ભાગ્યા r. ચલો આને હું નંબર 1 આપી દઉં છું. હવે આપણે તમે જુઓ કે કોઈ પણ વસ્તુને તમે બીજી વસ્તુની સાપેક્ષમાં વર્તુળાકાર એટલે કે r ત્રિજ્યાવાળા વર્તુળ પર ફરતો આપણે વિચારી શકીએ અને કક્ષા આપણને વર્તુળાકાર કહે છે. તો એ વખતે કેન્દ્રમાં રહેલા પેલા જે વસ્તુ દ્વારા એક ચોક્કસ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે પેલા પદાર્થને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે આપણે કહીશું બંને પદાર્થો જ્યારે r જેટલા અંતરે આપણે વિચારીએ ત્યારે કેન્દ્ર તરફથી એક વસ્તુ દ્વારા બીજી વસ્તુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તે પદાર્થને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. મિત્રો જુઓ, ફરીથી જોઈ લઈએ આપણે. કેન્દ્ર તરફથી એક વસ્તુ બીજી જ વસ્તુ પર જે ગુરુત્વાકર્ષણ બળ લગાડશે એ વાસ્તવમાં પેલી જે બહારની કક્ષામાં એટલે r ત્રિજ્યાવાળા વર્તુળ પર જે ફરતો હશે પદાર્થ એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. મિત્રો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? mv² ત્રિજ્યા કેટલી થશે? r. mv²/r. આને હું સમીકરણ નંબર 2 કહું છું. ચલો સમીકરણ 1 અને 2 સરખાવતા. સમીકરણ 1 બરાબર સમીકરણ 2 આપણે લઈએ તો શું થશે? જુઓ mv²/r બરાબર, આપણે વીને શું કહીશું? કક્ષીય ઝડપ. m છે શું? તો બંને પદાર્થોમાં જે બહારની બાજુ ફરતો હોય r ત્રિજ્યાવાળા વર્તુળ પર એનું દળ, અને r તો ત્રિજ્યા છે જ, અને એક કહીએ આપણે k ભાગ્યા r. તો ચલો v² ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા બંને બાજુથી r તો દૂર થઈ જશે, સમાન સ્થાને ગોઠવાયેલા છે.
તો થશે પદ શું? કે ભાગ્યા એમ. જોઈ લો, એમ ગુણાકારમાંથી છેદમાં જાય એટલે વી સ્ક્વેર બરાબર કે ભાગ્યા એમ. તો વી બરાબર શોધવું છે, તો વી બરાબર વર્ગમૂળમાં કે ભાગ્યા એમ. હવે આપણને એવું કે ભાઈ વીનું મૂલ્ય એ કેના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, તો પણ જવાબ આવે. એમના જે વ્યસ્ત જે પદ છે એનું વર્ગમૂળ જે છે એ વ્યસ્તના સમપ્રમાણમાં છે, તો પણ સાચું આવે. પણ અહીં તો ત્રિજ્યાના સંપર્કમાં છે. હવે ત્રિજ્યાવાળું પદ તો છે નહીં, જે કેપિટલ આરથી કેવું થયું છે ભાઈ? સ્વતંત્ર છે. માટે જવાબ કયો થશે? આપણે આર નથી અને લખવો છે, તો આરના ઉપર કેટલી ઘાત કહેવાય? 0 ઘાત. તો આપણો જવાબ શું આવશે? બી જવાબ આવશે. મિત્રો જોઈ લો એકવાર, તમારો દાખલો જે છે એ આપણને કક્ષીય ઝડપનું આપ્યું છે, એ આપણે આ પ્રમાણે ગણી શકીએ. ચલો બીજો દાખલો જુઓ. પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરતા બે ઉપગ્રહો કેપિટલ એ અને કેપિટલ બીના દળ અનુક્રમે m અને 2m છે, તથા કક્ષીય ત્રિજ્યાઓ અનુક્રમે r અને 2r છે. તો તેમના કક્ષીય આવર્તકાળોનો ગુણોત્તર શોધો. મિત્રો અહીં આપણે બંને પદાર્થોને આપણે ઉપગ્રહના સંદર્ભમાં વિચારીએ. ચલો, ઉપગ્રહ એ માટે, અને હું અહીંથી વચ્ચે બે ભાગ પાડી દઉં એટલે આપણને થોડો દાખલો લાંબો થાય તો પણ તકલીફ ન પડે. ચલો, એના માટે કહે છે m1 બરાબર દળ કેટલું કીધું છે એનું? m. ચલો, r1 બરાબર શું થાય? r. ચલો, ઉપગ્રહ બી માટે, ઉપગ્રહ બી માટે વિચારીએ. ચલો, એનું દળ m2 બરાબર અહીંયા થશે બમણું છે 2m, એટલે પેલા કરતો ઉપગ્રહ એ કરતો બમણો આપણે ભારે છે અહીંયા. ચલો, આ r2 બરાબર શું કીધું છે? ત્રિજ્યા કેટલી છે? 2r. મોટા વર્તુળમાં આપણને ભ્રમણ કરતો જોવા મળે છે. તો T1 ભાગ્યા T2 મારે શોધવું છે. T1 ભાગ્યા T2 આપ્યું છે. શું શોધવાનું શું છે એને ધ્યાનમાં લો તમે. તો તમે જુઓ, m અને r આપેલો છે ને t શોધવાનો છે. તો યસ, આપણી તરત જ નજર પડી જાય કે આ તો કેપ્લરનો કયો નિયમ છે? ત્રીજો નિયમ. તો કેપ્લરના ત્રીજા નિયમ મુજબ ચલો, ટી સ્ક્વેર ચલે છે r ની 3 ઘાત. આવું થાય ને? ટી સ્ક્વેર ચલે છે r ની 3 ઘાત. તમે અહીં જુઓ તો એ માટે આપણે નંબર 1, 2 માટે નંબર 2 આપણે સ્વીકાર્યો છે. બી માટે તો આપણે કહીએ અહીંયા, ચલો એ માટે લખું તો T1 સ્ક્વેર ચલે છે r1ની 3 ઘાત, તો ઉપગ્રહ એ માટે લખ્યું કહેવાય. તથા T2 સ્ક્વેર ચલે છે r2ની 3 ઘાત. કયા ઉપગ્રહ માટે લખ્યું કહેવાય? બી માટે. હવે બંનેનો ગુણોત્તર લઈએ. T1 સ્ક્વેર ભાગ્યા T2 સ્ક્વેર બરાબર r1ની 3 ઘાત ભાગ્યા r2ની 3 ઘાત. હવે તમે જોઈ શકો બંને ઉપર સમાન ઘાત છે એટલે આપણે એને એક સરખી કોમન પદ કાઢી શકીએ. તો આ પ્રમાણે થશે ની 3 ઘાત. ચલો, અહીંયા બરાબર. મિત્રો r1 ચલો શોધી કાઢો. r1 છે શું? તો r. અને r2 છે શું? તો કે 2r. આ પ્રમાણે થશે ને એની 3 ઘાત. r1ની જગ્યાએ આપણે r મૂક્યો, ખ્યાલ આવે છે? અને r2ની જગ્યાએ આપણે 2r મૂક્યો. તો ચલો, r જતા રહ્યા. તો થયું શું? 1/2ની 3 ઘાત બરાબર 1/ શું થશે? 8. 2ની 3 ઘાત 2 દુ 4 દુ 8 થશે. એટલે થયું શું? T1 સ્ક્વેર ભાગ્યા T2 સ્ક્વેર બરાબર 1/8. તો વર્ગમૂળ લઈએ આપણે, તો વર્ગમૂળ શોધવું છે. તો T1 ભાગ્યા T2 બરાબર 1/, મિત્રો વર્ગમૂળ 8, અને વર્ગમૂળ 8ને આપણે કેવું હોય તો આનો મતલબ શું થશે? 4 ગુણ્યા 2. અહીંયા લખું છું, જુઓ 4 ગુણ્યા 2. 4નું વર્ગમૂળ નીકળે એટલે 2 વર્ગમૂળ અહીંયા આવશે, અને વર્ગમૂળમાં
નીચે લખવું પડશે આપણે, કારણ કે ઉપર તો આપણે વર્ગમૂળ 1 કાઢી શકીએ, તો 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 આવું થશે. 4નું વર્ગમૂળ 2, 2નું વર્ગમૂળ નીકળતું નથી એટલે એમને એમ મૂક્યું. તો આપણો જવાબ 1 ભાગ્યા 2 વર્ગમૂળ 2 એટલે ગુણોત્તર પ્રમાણમાં બતાવીએ તો આપણો જવાબ કયો થશે? તો જવાબ આપણો 1/2 વર્ગમૂળ 2 થાય. જોઈ લો કયો નિયમ વાપર્યો આપણે? કેપ્લરનો ત્રીજો નિયમ. અને ત્રીજા નિયમ મુજબ આપણને એનો જવાબ શું મળે છે? ડી જવાબ મળે છે. ચલો મિત્રો, ત્રીજો દાખલો ધ્યાન આપો. પદાર્થને પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર નીચે લઈ જતા, પૃથ્વીની સપાટીથી આપણે ઊંડે જવાનું છે, તેના વજનમાં થતો પ્રતિશત ઘટાડો શોધવાનો ટકાવારીમાં. આર બરાબર કેટલા આપ્યા છે? 6400. ચલો, જે આપ્યું છે આપણે પહેલાં લખીએ 6400 કિલોમીટર. પછી ઊંડાઈ છે ડી બરાબર 16 કિલોમીટર. 16 કિલોમીટર આપણને ઊંડાઈ આપી છે. આપણને એ તો ખબર છે કે ઊંડાઈએ જાઓ કે ઊંચાઈએ જાઓ, જીના મૂલ્યમાં ઘટાડો થાય છે. આપણે કહીશું ચલો પૃથ્વીની સપાટી પર જી બરાબર GME/RE². સમીકરણ આપણને ખબર છે. એનું મૂલ્ય કેવું હતું? આપણે અનુકૂળતા પ્રમાણે આપણે 9.8 લઈએ છીએ, અચળ તરીકે લઈએ છીએ. હું અનુકૂળતા એટલા માટે બોલું છું કે દરેક જગ્યાએ જીનું મૂલ્ય બદલાતું હોય છે. ધ્રુવ પ્રદેશ આગળ જીનું મૂલ્ય અને વિષુવવૃત્ત આગળ જીનું મૂલ્ય એ આપણને જુદું જુદું મળે. પૃથ્વીના 2 સ્થળો લઈએ તો છતાં આપણે જ્યારે ગણતરી માટે ઉપયોગમાં લઈશું ત્યારે બંને માટે આપણે 9.8 જ લઈશું, જેથી આપણને સરળતા રહેશે. તો આપણે અહીંયા સપાટી પર જી બરાબર આપણે લખ્યો. હવે કહે છે ડી ઊંડાઈ, એટલે હું કહું ચલો ડી ઊંડાઈ, જેને આપણે જીડી કહીશું. જીડી બરાબર તમને યાદ હોવું જોઈએ આનું સૂત્ર શું છે? તો 1 - D/RE. આપણે આને RE કહીશું અને બાજુમાં શું મૂકીશું? જી. આવું આપણે સમીકરણમાં મેળવેલું છે. ચલો GD બરાબર, તમને ખબર છે ડી બરાબર કેટલા? 16 કિલોમીટર. ચલો કિંમત મૂકીએ 1 - 16 ભાગ્યા 6400. તમે કે સાહેબ અહીંયા તમે કિલોમીટરનું મીટરમાં કેમ ના ફેરવ્યું? હા, એ પણ સાચો આપણે જવાબ અહીંયા પ્રશ્ન થશે. તો જવાબ આ પ્રમાણે આવે જો ઉપર પણ કિલોમીટર થશે, નીચે પણ કિલોમીટર, એટલે અંતરનું એકમ છે. અંતર ભાગ્યા અંતર, જાદુ અંતર, બંને એકમ આપણે ના લખીએ તો પણ ચાલે. અહીંયા એકમ જે કિલોમીટર છે એનો કોઈ આપણને પ્રશ્ન ઊભો થશે નહીં. તો આપણે એના માટે એ કિલોમીટરમાં જ રાખ્યું છે. ચલો જુઓ 1 - તમે આ ગુણોત્તર જોઈ શકશો 1 ભાગ્યા 400, 16 ચોક 64 જી. તો GD બરાબર શું થશે બોલો? 400 લસા લઈએ આપણે તો 400 અહીંયા કોણ હશે? 400માંથી 1 જાય તો 399 જી. સમીકરણ નંબર 2. મિત્રો અહીંયા છેદમાં પદ મોટું છે, અંશમાં નાનું પદ છે, એટલે આ જીડીનું મૂલ્ય જી કરતાં ઓછું મળશે, એટલે તો આપણે ઘટાડો બોલીએ છીએ. તો ચાલો ઘટાડો કેટલો? તો ઘટાડો મારે શોધવો હોય તો મૂળ જીમાંથી જીડી શું કરવો પડશે? બાદ કરવો પડશે. જે સપાટી પર જી છે એમાંથી પેલો બાદ કરીએ તો જી માઇનસ 399 ભાગ્યા 400 જી. ખ્યાલ આવી ગયો? શું કોમન કાઢશો? તો જી કોમન કાઢીએ, 400 લસા લઈએ તો અહીંયા 400 અહીંયા ગુણાશે એટલે 400 ઓછા 399 એટલે આપણને આટલું મળે. ફરીથી જી બંને આ 2 પદ છે, આ પહેલું પદ છે, આ બીજું પદ છે. પહેલા પદમાં અને બીજા પદમાં જી કોમન દેખાતો હશે તમને, તો જી આપણે કોમન કાઢ્યો. અહીં શું વધશે? 1. તો આવું થયું, જી કોમન કાઢ્યો, 1 ઓછા 399 ભાગ્યા 400 આવું થયું. હવે આપણે 400 લસા લઈએ, કૌંસથી જ વાત કરું છું હવે.
તો 400 અહીંયા ગુણાશે એટલે 400 - 399 થયું શું? 1/400 અને ગુણાકારમાં જી તો છે જ. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે થશે. મિત્રો વજન કે છે તો વજનમાં થતો ઘટાડો. ચલો ઘટાડો કહું તો મારે વજનનો મતલબ શું? તો જીને આપણે પદાર્થના દળ વડે ગુણી કાઢીએ તો mg પદ મળે. એ mgને શું કહીશું? પદાર્થનું વજન બળ અથવા તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો હું બંને બાજુએ ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુમાં 2 પદ, દરેક પદને m વડે ગુણું છું. જુઓ mg પહેલાં હું m વડે ગુણ્યું -mgd બરાબર. અહીંયા હું m વડે ગુણું છું mg 1/400. ખ્યાલ આવી ગયો ભાઈ? આ પદમાં 1, 2 અને જમણી બાજુનું પદ છે. દરેક પદને આપણે m વડે ગુણ્યો. શેમાં કન્વર્ટ થઈ ગયું આપણને પદ? તો વજનમાં. એટલે વજન બળ જે કહીએ એ પહેલું વજન બળ આપણને પૃથ્વીની સપાટી પર આપણને mg મળે, જ્યારે ડી ઊંડાઈએ mgd મળે તો ઘટાડો કહીશું આટલું મળશે. હવે મારે પ્રતિશત ફેરફાર કહે છે. પ્રતિશત ફેરફાર, પ્રતિશત એટલે ટકાવારી માગ્યો છે. તો આપણે શું કરીશું? આ ડેલ્ટા mg કહેવાય. શું કહેવાય? ડેલ્ટા mg. તો ડેલ્ટા mgને આપણે મૂળ સપાટી પરના વજન વડે ભાગી દઈએ તો આપણને પ્રતિશત ફેરફાર. આ વાસ્તવમાં સાપેક્ષ ત્રુટિ છે. એટલે સાપેક્ષ ત્રુટિ પહેલાં શોધીએ તો mg 1/400 ભાગ્યા mg. તો હવે હું અહીંયા આ પદને હું 100 વડે ગુણી કાઢું તો મને પ્રતિશત ફેરફારના સ્વરૂપમાં જવાબ મળશે બરાબર. જુઓ mg જમણી બાજુ તાર્યા 1/400 ગુણ્યા ટકાને લાવવા માટે 100 વડે ગુણવા પડશે. mg દૂર થયા, અહીંયા ભાગાકાર કર્યો ને આપણે પ્રતિશત ફેરફારમાં, તો જમણી બાજુ શું રહ્યું? 1/400. હવે પ્રતિશત મેળવવું છે મિત્રો ટકાવારીમાં, તો બંને સાઈડે ડાબી બાજુ ને જમણી બાજુ બંને બાજુ 100 વડે ગુણીએ તો આવું થયું. જુઓ અહીંયા 0 જતા રહેશે તો 1/4 એટલે શું આવે? 0.25. આપણા માટે જવાબ શું આવશે? 0.25 જવાબ આપણો મિત્ર આવશે. એટલે આપણે સી વિકલ્પ આપણો અહીંયા જવાબના સંદર્ભમાં આપણે કહીશું મિત્રો. ચલો મિત્રો હવે ચોથો દાખલો જુઓ. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા એક ગ્રહનું સૂર્યથી લઘુત્તમ અને મહત્તમ એટલે નાનું અને મોટું એમ મહત્તમ અંતરો અનુક્રમે r1 અને r2 જેટલા છે. એટલે લઘુત્તમ કેટલું, નાનું કેટલું r1 અને મહત્તમ મોટું કેટલું r2. જો આ અંતરો આગળથી પસાર થતી વખતે ગ્રહની ઝડપો અનુક્રમે v1 અને v2 હોય તો એમનો ગુણોત્તર આપણે શોધવાનો છે. મિત્રો આપણે કેપ્લરના બીજા નિયમની વાત કરીએ તો આપણને ખબર છે કેપ્લરના બીજા નિયમમાં આપણે જ્હોન કેપ્લરે આ પ્રમાણે લંબવર્તુળ વિચાર્યું હતું અને લંબવર્તુળમાં આપણને સૂર્ય કોઈ પણ જગ્યાએ એટલે 2 સ્થાનોમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે. ધારો કે આ સૂર્ય છે. હવે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો ગ્રહ વધારે મહત્તમ અંતર હશે તો અહીંથી અહીંયા હોય તો આ થશે આપણા માટે r2 અને અહીંયા હોય ધારો કે તો આ થશે આપણા માટે r1. તો મહત્તમ અંતર r2 લઘુત્તમ અંતર r1 જેટલા અંતરે જ્યારે હોય તો એમની આગળ એના વેગ તમને ખબર છે પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે વક્ર માર્ગે ભ્રમણ કરે તો એ વખતે એનો વેગ સ્પર્શકની દિશામાં બતાવવામાં આવે છે. તો સ્પર્શકની દિશામાં આપણે બતાવીએ. અહીંયા પણ સ્પર્શકની દિશામાં મળે તો આ થશે v2
આ શું થશે V1. તમે જો R2 અને V2 વચ્ચે આપણે ખૂણો કેટલો મળે 90 ડિગ્રી. ખૂણો કેટલો મળશે 90 ડિગ્રી મળશે. તો આ પ્રકારની વાત આપણે બીજા નિયમમાં કરી હતી. આપણે ગ્રહનું દળ લઈએ, ધારો કે અહીંયા ગ્રહ હોય તો પણ એનું દળ એમ હશે, અહીંયા હશે તો પણ એનું દળ એમ હશે. તો આવા એમ દળના ગ્રહને જ્યારે સૂર્યથી લઘુત્તમ R1 અને મહત્તમ R2 અંતરે આપણે V1 અને V2 જેટલી ઝડપથી જ્યારે ભ્રમણ કરતો વિચારીએ તો એમનો વેગ જે છે અનુક્રમે V1 અને V2નો ગુણોત્તર આપણે શોધવો છે. મિત્રો, આપણે વાત કરી હતી પર્ટિક્યુલર આ નિયમમાં, કેપ્લરના બીજા નિયમમાં, કે જે કોણીય વેગમાન સંરક્ષણનું પાલન કરે છે. એટલે આપણે શું કહીએ છીએ, કોણીય વેગમાન સંરક્ષણ પ્રમાણે L બરાબર અચળ. L છે શું તો કે કોણીય વેગમાન, અને એનું સૂત્ર શું આવશે mvr. શું થશે આપણા માટે અચળ. mvr બરાબર અચળ. હવે આપણે બે સ્થાન જુદા જુદા છે, ક્રમ આપણે બદલીએ તો V1 અને V2 1 અને 2 મૂકવાનું છે. ચલો એમ તો બંનેમાં કોમન છે એટલે m V1 R1 બરાબર m V2 R2. બંને બાજુથી એમનો લોપ થઈ ગયો. V1 ભાગ્યા V2 બરાબર શું થશે R2 ભાગ્યા R1. તો આપણને જવાબ કયો મળશે ભાઈ R2 ભાગ્યા R1. બી જવાબ મળે. મિત્રો, આવું પણ તમે કહી શકો કે તેમના વેગોનો ગુણોત્તર એ વધુ મળશે એટલે કે મહત્તમ મળશે કે લઘુત્તમ મળે. તો R2નું મૂલ્ય R1 કરતાં મોટું છે. R2 R1 કરતાં મોટું છે એટલે ગુણોત્તર વિચારીએ તો અંશ મોટો થયો, માટે ગુણોત્તર કેવો મળશે આપણને મોટો મળશે. તો એ સંદર્ભમાં પણ તમે જવાબ મૂકી શકો. તો અહીંયા ગુણોત્તર આપણને R2 ભાગ્યા R1ના સંદર્ભમાં મળે છે. ચલો મિત્રો, 5મો દાખલો જુઓ. કેપિટલ R ત્રિજ્યાવાળી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ 5 કેપિટલ R જેટલી છે. તો સપાટીથી 2R જેટલી ઊંચાઈએ પરિભ્રમણ કરતા બીજા ઉપગ્રહનો એટલે કે ભૂસ્થિર ઉપગ્રહ સિવાયનો એ ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ શોધવો છે. મિત્રો, તમને ખબર છે પૃથ્વીની, ધારો કે હું પૃથ્વી કહી દઉં, અહીંથી પૃથ્વીની ત્રિજ્યા R છે, અને ધારો કે h ઊંચાઈ આપણે અહીંયા ભૂસ્થિર ઉપગ્રહ છે. ભૂસ્થિર ઉપગ્રહ વ્યાખ્યા તમે આમ યાદ કરો તો તમને યાદ આવી જશે કે જે ઉપગ્રહનો પૃથ્વીની સપાટીની સાપેક્ષે પૃથ્વીની આસપાસનો કક્ષીય જે આવર્તકાળ જે છે T બરાબર 24 કલાકનો, એટલે કે પૃથ્વીના જેટલો જ આવર્તકાળ આપણને મળે, જેને પૃથ્વી પર જુઓ તો કેવો લાગે આપણને સ્થિર લાગે, જ્યારે પણ જુઓ ત્યારે સ્થિર લાગે, એવા આપણે ઉપગ્રહને શું કહીશું અહીંયા ભૂસ્થિર ઉપગ્રહ કહીશું. અને એની સપાટીથી પૃથ્વીની સપાટીથી ઊંચાઈ કેટલી કીધી છે 5R. 5R કહે છે આપણને. હવે એમ કહે છે કે કોઈ બીજો એવો આપણા માટે ઉપગ્રહ લો કે જેની પૃથ્વીની સપાટીથી આપણને ઊંચાઈ કેટલી મળે બોલો 2R. તો આ બીજા ઉપગ્રહની વાત કરી છે અહીંયા. આ આપણો ભૂસ્થિર ઉપગ્રહ છે. તો એ વખતે બંને પોતપોતાના વર્તુળાકાર માર્ગમાં એ પ્રમાણે ગોઠવાયેલા છે. તો આવા બીજા ઉપગ્રહ માટેનો કક્ષીય આવર્તકાળ શોધવો છે. મિત્રો, ધ્યાન આપજો. ચલો પહેલાં આપણે ભૂસ્થિર ઉપગ્રહ લઈએ. ભૂસ્થિર ઉપગ્રહ માટે તમને એ પણ ખબર હોવી જોઈએ કે સપાટીથી ઊંચાઈ લગભગ બોલું છું એપ્રોક્સિમેટ 36,000 કિલોમીટર થાય. સાચું રીડિંગ 35,860 કિલોમીટર, 35,860 કિલોમીટર છે, પણ આપણે 36,000 લગભગ બોલીએ છીએ. તો એ લગભગ જે બોલ્યા 36,000 એ વાસ્તવમાં સંપર્કમાં શું આપ્યું છે આપણને 5R. તો આપણે R1 બરાબર ચલો પૃથ્વીની ત્રિજ્યા કેટલી કીધી છે R નહીં લખીએ, પણ શું લખીશું R પ્લસ H એટલે R પ્લસ 5R બરાબર શું થશે 6R.
પૃથ્વીની ત્રિજ્યા આપણે આરી મૂકતા હતા, આરી પ્લસ એચ કહેતા હતા, પણ અહીંયા આપણને આપી દીધું છે પૃથ્વીની ત્રિજ્યા કેટલી કીધી છે આપણને આર, તો આર અને એચ બરાબર કેટલા કહીશું સપાટીથી ઊંચાઈ એટલે આપણા માટે 5r. ચલો એનો આવર્તકાળ T1 બરાબર એ તો આપણને ખબર જ છે કલાક 24 કલાક. વ્યાખ્યામાં જ બોલ્યા કે જે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ પૃથ્વીના કક્ષીય આવર્તકાળ જેટલો જ પૃથ્વીના ધરી પ્રમાણ જે આવર્તકાળ છે એના જેટલો જ મળે છે, કે જેને આપણે 24 કલાક કહીએ છીએ. કલાકનું સેકન્ડમાં ફેરવતા નથી કારણ કે જવાબ પણ શેમાં માગ્યો છે? કલાક જ માગ્યો છે. ચલો આ બીજા ઉપગ્રહ માટે આપણે વિચારીએ. બીજા ઉપગ્રહ માટે સેટેલાઇટ આપણે અનધર સેટેલાઇટ કહીએ. ચલો R2, તો એનું પણ આપણે સૂત્ર મૂકીએ R પ્લસ એચ. R તો આપણે મૂકીશું જ, પણ એચ બરાબર એના માટે ઊંચાઈ કેટલી છે? 2r છે, એટલે શું મળશે? 3r. તો T2 શોધવું છે મિત્રો. T2 તમે થોડુંક ધ્યાનથી વિચારો તો બે જ પદો આપ્યા છે, ત્રિજ્યા આપી છે ને આવર્તકાળ શોધવાનો કીધો છે. તો યસ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કયો નિયમ થશે? કેપ્લરનો ચોથો નહીં, ચોથો શોધાયો જ નથી, તમે શોધશો ત્યારે શું કહીશું આપણે? ત્રીજો નિયમ. અને નિયમ આપણે ભણી ગયા T² ચલે છે r⁻3. તો ચલો ભૂસ્થિર ઉપગ્રહ માટે શું થશે? એના માટે આપણે નંબર 1 લીધો છે. T1² ચલે છે r⁻3. ચલો બીજા અન્ય ઉપગ્રહ માટે તો આ જ સૂત્રને આપણે નંબર આપીએ તો T2² ચલે છે r⁻3. મિત્રો જે શોધવાનું છે ને આપણે અંશમાં રાખીએ તો અહીંયા લઈશું T2² ભાગ્યા T1² બરાબર r⁻3 ભાગ્યા r⁻3. મિત્રો r2 અને r1 બંને ઉપર આપણને ઘાત કોમન દેખાય છે 3, તો કોમન કાઢીએ આપણે. ચલો r2નું મૂલ્ય કેટલું છે? તો તમે મૂકશો r2 બરાબર 3r અને r1 કેટલું છે? 6r એની 3. અહીંયા નીકળી જશે. અહીંયા 3 અને 6 નો ભાગ ચાલે તો 1/2 એનો ઘન, એટલે થયું શું? T2² ભાગ્યા T1² બરાબર 1/2 એટલે શું થશે? 1/8 એનો ઘન છે, એટલે 1/2 નો ઘન. ચલો ખ્યાલ આવી ગયો. હવે હું T2² ને સૂત્રનો કરતા બનાવું અને એના પહેલાં હું આવું કરું તો ચાલે? એનું વર્ગમૂળ લઈ લઉં. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું તો આવું મળે. ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો T2 ને સૂત્રનો કરતા બનાવું 64 આપણા માટે આવર્તકાળ લેવાનો છે, એટલે 24 કલાક ભાગ્યા 2√2 આવું થશે. જુઓ 64 એટલે તો આપણે 6 ગુણ્યા 2 મુકાય ભાગ્યા 2√2 2નો લોપ થશે. અહીંયા આનો મતલબ શું? √2 ગુણ્યા √2 એકલા 2નો વર્ગ. હવે એક વર્ગમૂળ દૂર કરીએ તો શું આપણો જવાબ મળે? 6√2. જવાબ કયો મળશે? C 6√2 એ આપણને બીજા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ આપણને મળશે. મિત્રો જુઓ કક્ષીય આવર્તકાળ વધ્યો કે ઘટ્યો શોધી કાઢો. 6 ગુણ્યા 1.41 કરજો, 2નું વર્ગમૂળ કરીને મૂકી દો તો તમને આવર્તકાળ મળશે. ચલો મિત્રો છઠ્ઠો દાખલો જુઓ. એક ગ્રહની ત્રિજ્યા અને ઘનતા પૃથ્વી કરતાં બમણી છે, તો પૃથ્વી અને આ ગ્રહની સપાટી પરના નિષ્ક્રમણ વેગોનો ગુણોત્તર VE, નો સંકેત આપણે અર્થ કહીશું VP પ્લેનેટ, તો આપણે એ ગુણોત્તર શોધવાનો છે. મિત્રો ગ્રહની ત્રિજ્યા અને ઘનતા પૃથ્વી કરતાં બમણી છે, એટલે આપણે કહીએ ચલો પૃથ્વી માટે આપણે ત્રિજ્યા કહીશું કે જે પેલા કરતાં બમણી છે. ચલો ત્રિજ્યા થશે ભાઈ અહીંયા
આર બરાબર અહીંયા આરઈ બરાબર આપણે આર લઈએ, ઘનતા રો બરાબર એટલે રો ઈ બરાબર રો લઈશું. સંકેત લીધો આપણે. ચલો ગ્રહ માટે આપણે વિચારીએ તો ગ્રહ માટે આરપી બરાબર એ બમણી થશે, જે પૃથ્વીની હોય એના કરતાં બમણી, અને ઘનતા એ પણ બમણી થશે. તો આ પ્રમાણે આપણે અહીંયા રકમ પ્રમાણે આપણે મૂકીએ. મિત્રો, જ્યારે ઘનતાનો ઉલ્લેખ કરવામાં આવે ને ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું, જીનું સૂત્ર જે છે એમાં બદલાતી રાશિ થાય દળ. દાખલા તરીકે હું મૂકું સપાટી પર, પૃથ્વીની સપાટી, બધા ધ્યાન આપજો, પૃથ્વીની સપાટી પર ચલો જી બરાબર એટલે હું અહીંયા જીઈ કહું છું, ધારો કે સંકેત આપણે જીઈ બરાબર જીએમઈ ભાગ્યા આરઈ સ્ક્વેર. હવે તમને ખબર છે કે જો આપણે ઘનતા નામની રાશિ સામેલ કરવી હોય તો ઘનતાનું સૂત્ર તમારે લેવાનું થાય, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાનું થશે રૂઈ બરાબર એમઈ ભાગ્યા, પૃથ્વી એક નક્કર ગોળો છે, આર ઈની 3 ઘાત, તો એમઈ બરાબર મારે લેવાનું થાય 4/3 પાઈ આર ઈની 3 ઘાત રો ઈ. હું અહીંયા મૂકી દઉં. ચલો જીઈ બરાબર જી અપોન આર ઈ સ્ક્વેર તો આપણે બાજુ મૂકી દીધું, પણ પેલું પદ એમઈની જગ્યાએ મૂકીએ 4/3 પાઈ આર ઈની 3 ઘાત રો ઈ. કોની જગ્યાએ કિંમત મૂકી? એમઈની જગ્યાએ. અને એમઈનું પદ આપણે આ રીતે લાવ્યા. ચલો ઉડતા પદ ઉડાડી દઈએ. અહીંયા આખો જે વર્ગ થશે અહીં ઉડી જશે, અહીંયા એક આરી રહેશે, એટલે જીઈ બરાબર શું થશે જુઓ 4/3 પાઈ આરી પછી કેપિટલ જી તો ભૂલવાનું નથી આપણે, અને રો ઈ. સમીકરણ આપણા માટે 1. આ થયું સપાટી પર. પણ ગ્રહ માટે કહું તો ગ્રહ માટે આ જ સમીકરણને જીપી બરાબર 4/3 પાઈ આરપી જી પછી શું મૂકીશું આપણે રોપી. સમીકરણ નંબર 2 આ પ્રમાણે થશે 4/3 પાઈ આરની જગ્યાએ આરપી લઈશું, જી તો આપણા માટે અચળ છે, અને રો ની જગ્યાએ રોપી લઈશું. હવે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર યાદ કરો મિત્રો. નિષ્ક્રમણ ઝડપ, ચલો નિષ્ક્રમણ વેગ અથવા તો ઝડપ વીઈ, એટલે અહીંયા હું સંકેત લઉં છું, પૃથ્વીની સપાટી માટે લઈએ છીએ. વીઈ બરાબર વર્ગમૂળમાં 2gme અપોન આરઈ. આમ ના લખવું હોય તો આપણે આવું પણ મૂકી શકીએ 2GE. જો આને ગ્રહ માટે લખીએ, આ સપાટી પર, પૃથ્વીની સપાટી પર, પણ આ જ વાતને હું ગ્રહ માટે લખું તો વીપી લખાય મારાથી. હવે તમે જો જીનું પદ આપણી પાસે છે તો આ સૂત્ર યાદ રાખીશું, તો વર્ગમૂળમાં 2GPRP આવું થશે, GPRP. ચલો VE ભાગ્યા VP, તો ઉપર શું થશે 2GERE ભાગ્યા વર્ગમૂળમાં 2GPRE, સોરી RP, કારણ કે આપણે ગ્રહની ત્રિજ્યા લેવાની છે RP. મિત્રો બંનેમાં વર્ગમૂળ કોમન દેખાય. જો અંશમાં પણ એક તૃતીયાંશ ઘાત કહેવાય, વર્ગમૂળને આપણે તૃતીયાંશ ઘાત વડે બતાવી શકીએ. અહીંયા પણ વર્ગમૂળમાં આપણે બતાવી અથવા એક તૃતીયાંશ ઘાત બતાવી શકીએ. તો બંનેમાં આપણી પાસે કોમન છે એટલે આપણે કોમન ઘાત બતાવી એક તૃતીયાંશ ઘાત. શું થશે 2GERE ભાગ્યા 2GPRP.
ખ્યાલ આવી ગયો? હવે આ કિંમતો મૂકીએ તો આપણને પદ શું મળશે? ધ્યાન આપજો ભાઈ, વીઈ ભાગ્યા વીપી લેવું છે. ચલો 2 તો જતા રહેશે, અહીંયા લખવાની જરૂર નથી. પણ હા, જીઈની જગ્યાએ શું મૂકશો? 4/3 પાઈ આરઈ જી રોઈ. આ કોની જગ્યાએ મેં કિંમત મૂકી? ફક્ત ને ફક્ત જીઈની જગ્યાએ સમીકરણ 1 પરથી, અને આરઈ તો છે જ, ભાગ્યા. ચલો જીપીનું મૂલ્ય મૂકીએ સમીકરણ 2 પરથી, 4/3 પાઈ આરપી જી રોપી, અને અહીંયા થશે આરપી. એની કેટલી ઘાત? 1/3 ઘાત. ચલો 4/3 પાઈ નીકળી જશે, કેપિટલ જી નીકળી જશે, એટલે આપણને આવું મળશે. જુઓ, એક આરી અને બીજું આરી, આરી સ્ક્વેર, પછી રોઈ ભાગ્યા નીચે આરપી સ્ક્વેર રોપી, એની 1/3 ઘાત. ચલો હવે કિંમત મૂકીએ છીએ, યાદ રાખજો મિત્રો. આરઈ અને રોઈ, આરપી અને રોપીની કિંમત મૂકીએ. ચલો અહીંથી લઈશું આપણે. તો આરઈની જગ્યાએ શું મૂકીશું આપણે? આર, એટલે આર સ્ક્વેર થશે આની જગ્યાએ. ચલો રોઈની જગ્યાએ શું મૂકશો? તો આપણા માટે રો થશે. નીચે અહીંયા આરપીની જગ્યાએ શું મૂકશો આપણે? આરપી એનો વર્ગ છે મિત્રો, તો વર્ગ કરો તમે, આનો વર્ગ કરો, 4 આર સ્ક્વેર થશે. અને રોપીની જગ્યાએ શું મૂકશો? 2 રો, કેટલી ઘાત? 1/3 ઘાત. ચલો આર સ્ક્વેર નીકળી ગયું, રો પણ આપણે અહીંથી દૂર કરીએ. શું મળશે? 1/4 × 2 8, એનું વર્ગમૂળ. વળી પાછું આવ્યું, તો આનો જવાબ શું થશે? 1/8નું વર્ગમૂળ કરીએ તો 2/2. મેં તમને આવું કીધું હતું. 8નો મતલબ શું? 4 × 2. હવે વર્ગમૂળ શોધવાનું છે, તો શું 4નું વર્ગમૂળ 2, પણ 2નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આપણને આવું મળશે. એટલે જવાબ આપણો થશે 1/1 અથવા 1/2/2. આ જવાબ થશે મિત્રો. જોઈ લો, તો આપણે નિષ્ક્રમણ ઝડપોનો ગુણોત્તર સી વિકલ્પ આપણે અહીંયા લખી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે મૂકી દીધું.